શું તમે જીવનમાં હતાશ અને નિરાશ છો? જીવનમાં તમે એકલા ફીલ કરી રહ્યા છો, એકલવાયું લાગી રહ્યું છે અને અંદરથી તૂટી રહ્યા છો, ખાલી ખાલી લાગે છે? તો દોસ્ત વેઇટ, હિંમત હારવાની જરૂર નથી. ફરીવાર શરૂઆત કરો. કેમ કે તૂટવાનો મતલબ છે એક નવું જન્મ લેવાનો. જ્યારે જ્યારે કંઈક તૂટે છે ત્યારે એક નવું જે ઉત્પત્તિ બને છે, રાઈટ? એક ઈંડામાંથી જ્યારે ઈંડું તૂટે છે ત્યારે એમાંથી એક નવું બાળક જન્મે છે અને એક નવું જીવ આવે છે, રાઈટ? એવી રીતે દરેક જગ્યાએ તમે જો, અને એક સૌથી એવું કહેવામાં આવે છે, જે બી તમે મૂવી જોઈ હશે તો મૂવીની અંદર સૌથી અઘરામાં અઘરો રોલ કોઈને મળતો હોય તો હીરોને મળે છે, એક્ટરને મળે છે, અને અઘરો રોલ નિભાવનારા જ હીરો બને છે. તો ભગવાને આજે તમને સંઘર્ષ આપી રહ્યા છે, ભગવાન આજે તમને તોડી રહ્યા છે, તો તમને એક નવો વ્યક્તિ બનાવવા માંગે છે, તમને હીરો બનાવવા માંગે છે. કારણ કે કોલસાને બી જ્યારે તોડવામાં આવે છે ત્યારે એમાંથી હીરો બને છે. તો આજે નહીં તો કાલે ભગવાન તમને હીરો બનાવવા માંગે છે. તો તૂટવાનો મતલબ છે હીરો બનવાની પ્રોસેસ થઈ રહી છે. હિંમત નહીં હારતા. આજે ભલે ખાલી કોઈ લાગતું હોય, બટ એક સમય એવો હશે કે તમે અંદરથી સ્ટ્રોંગ હશો અને પૂરી દુનિયા તમારી સાથે હશે. બટ પહેલા તમારે ઊભા થવું પડશે. આ સમયની અંદર હિંમત નહીં હારવાની, ભગવાન ઉપર વિશ્વાસ રાખો. ડેફિનેટલી તમે પણ સક્સેસફુલ બનશો. કીપ શાઇનિંગ.